જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વાગ્યા છે 8 અને અમે હે ને આ અવડા પાણા ચડાવી। આ પાણો અમે બે જણે માન ચડાવ્યો રેકડો ઉલારીને અને પાછા અમે ભગવાન અમારે સામુ ખીજે ઈ કે મા દીકરો બે કે સો નમાલા ભાઈ હાલે ફોન જજે આ પાણો કી ઉતારી પડી જા આગળ એ તારા ના થાય દીકા એવડા પાણા હે ને હજી એક વાર તકો દઈ દે ભગવાન પાછા ખીજાતા હોય અમને મા દીકરા ના ભાઈ શીખાડતા હોય તોય અમાર ભાઈ ને ખીજ ના ચડે મને ચડી જાય ના ચડે એ તો જે ખીખાડતા એટલે અગ્નિયા પાણા ચડાવતા હતા ને કવડો પાણો હોય માન ચડ્યો બે થી અને પાછા કે નિહાલ કહી રહી કે તમારે પાણા ના ચડે અવડા પાણા કેમ ઉપાડવા ચડે હજી તો હું તમને હે ને ખાડો ખોઈ દો નીમાં દેખાડી અને એને હે ને આવા કાર હાવ થી ટેવ હોય તે ચડી જાય જો એને ફીટે કરી દીધો અને અમે ગમે એટલા કોઈસી મળી ને તો ઊંધું જ થાય હાથ લઈ લે હાથ ને ના રખાય હા વાહ ગયડું નીકળ્યું અમાર તો પાણી એવી કવરાયમાં એટલે વાતું જ પૂરી તમારે કઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવા પરવે રેપ જેપ થઈ રહ્યા બે બાપ દીકરો ભાઈ હે ને જીવિકાજી નો એક પગ દુખે નકર તો ઈ હવ ને મોર હોય કાયમ 7 વાગ્યા રેકડો ચાલુ ઈને કરવાનો તીકાની જે નવરા થતા નહીં ને આવતા નહીં પણ આજે એને હે ને એક પગમાં જીરિકામ ઓલી શું કી મોહ હોય કે જેમ કે ગાંઠુડી હે એ બહુ જ ની દુખે તો એ નામી કેવાય અટાણ આવી ગયો મને આહા નહોતી ભાઈ આવી ના એવડા હજી તો હે ને વાય હે હાલો હું તમને દેખાડી આગળ મળી ખાલી કરવા લાગી ને હું કહેતી હતી ને કે ખાડા ને પાણા દેખાડું એ આવી હિલાવું છે આવી હિલાવું કેમ ઉપાડવ્યું કેમ ચડાવ્યું આ હિલાવું ને હે ને કાઢવ્યું બારી આ ખાડામાં લક્ષકતા દાટી મૂકવાનું થાય છે આમાં ચડ્યો નહીં ભગવાન કે બારી કાઢવ્યું હું કોઈ નહીં દાટી મૂકો સમાધિ દઈ દો નહીં આવા પાણા કાઢે પછી મને ખીજે કે તારા પાણા ના ઉપડે અવડા કેમ ઉપાડવા પાછું છે ને ટેવ ના હોય તેવ ઓલપાણા હું કહ્યું ની કોઈસી મળતી હતી મારા ના નીકળ્યો નીની કાઢ લીધો જો એ કેમ કે કાયમ પાણામાં જ કૂટાય એટલે કાઢ લીધો મારાથી નીકળ્યો નહીં પછી ઘડીક વાર એમાં ખીજાતા હોય ને હાલતું હોય એની અડધો કરી અને કાઢને ઊંઘશે કેવા ખબર બળિયા હે કાસા પાણા હે એટલે હા ભાંગી જાય એવા નથી ને ઓલા હા વસલ ઓલા હોય ને એવા નથી નકર તો ક્યાંક વળી કાયમ આવી જાય હા રોગી મહેનત કરાવે ન દય થઈ ગયું પણ તમને ટેવ હોય તે આમ કારેથી કામ લ્યો અને અમે ખોટું ઉરબર કરી નાખી હવે એને હે ને રેકડો ઉલાર્યું ને પસડાવ્યું આવા કંઈથી નીકળ્યા ને હજી એટલીક નીકળી બાકી મસ્તીની બધી બળ નીકળી જે વાંથી ત્યાં લગન કેટલું અંદરાજી 10 ફૂટ થતું હોય ને ભાઈ આ પાણા આવા નીકળે બધી 10 ફૂટ થાય પણ હવે પાણા કેદી અમે આ ઢેકલો બધો ફોરવો ચોખ્ખો કરવા ને અવડી હિલાવું કાઢવ્યું કાંઈ સમાધિ દઈ દીધી આ કેક આ સમાધિમાં જ બારા કાઢવાનું હું કોઈ ઈમાનીમાં દાટી મૂકવા હું આ બળ પડી ને એ આ પાણા નાખીને મેલકો નાખી દેવી એ કેક ના એ બાજુ કાઢવી શું થાય ને અમારી બેન બાંધણા વેસી તમે બધા જોતા રહેજો ને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી વાગ્યા હે 5:30 અને હે ને પાણા વીણતા હતા ને એ બંધ રાખીને ભાઈને એક કપાહી જેવું કંઈક આમ પગમાં ગાંઠ દેતી એને દવા લેવા ગયો તો એ દવા લઈ આવ્યો અને આવ્યા આઘણી બાપ દીકરો બે ત્યાં આવી અને ખેપામાં મંડાણા હે એ બે એ કે હવે અમે ખેપા હાકી પાણા હસવીમાં થાકી ગયા ઠાવકું તો ખેપા હાકો કેમ કે આ બધા ખાડા બુરવા જો હે જીમણા
ખાડા ખોઈ દેવા કાર નથી ને પાછા બુરવા પડે કાંઈ ગયા ખાડાઓથી તો ખડું હજી એક રગું તો કેદી થાય પણ જ્યાંથી ઉષાની શું છે ને એ બુરવું જો હે હવે તો આમ જોઈએ તો આજ તો હેરું ચડી હતું ઉગમણ્યું ખેતી નહીં મોડું થશે જો જટા ખૂટી જાય ને તો ઉમાંથી પાણા તો વીણ લીધા આપણે વડા બધા વીણાઈ ગયા ટોટલ કેમ કે કંઈક આપણે નીંદને ખાડામાં નહીં ખા ત્યાં બે બાપ દીકરો થઈને આકે આ હે ને આ ખાઈટ છે બુરી ગઈ આ કસાઈ ગઈ નકર તો વાવણીમાં પછી આમાં ઉષાની શું થાય ને ઓલો પાસ પાથરી દેવામાં આમાંથી મસ્ત એવા અસલ મજા ને પાણા વીણાઈ ગયા આમાંથી બસ એમાં વીણાઈ ગયા હવે રહ્યા કીમાં ખબર ખાલી એ વાહ ન્યા રહ્યા ને એવો પટો પાથરો ને એમાંથી આપણે કંઈક 2-3 ટ્રેક્ટર ધીમો ભરી ગયો ટોલી મોટી એટલે એમાં ઝીણા હે કેમ કે બહુ નડે એવા નથી આવા રહ્યા બળ્યા હવે એ વીણી કાલ હવે એનો વારો આજે ખાડો ખૂટાડ્યો આમાં હતા ને હજી મોટી સિલાવું એ બધી બપોર પહેલાં છે ને હાવ થાકીને ટેકે તો ગયા હતા પણ એને આજે અનગરો લઈ લીધો હવે રહ્યા કેવા ખાલી ખબર આ ઢબો ફરવાનો છે અને આ ખાડો બુરવા સારું થાય ને આવા કાસા પાણા નાખવાના છે આની અંદર કંઈક મોટા નાખ્યા તો બળ આપણે આ ખાડામાં બુરીને બગાડવી નહીં ખાલી ખોટક નહીં બળને છે ને પછી આપણે ગમે અહીંયા ઉપયોગ લઈ લેવું ક્યાંય ઉપયોગ નહીં આવે ને તો અથવા ભીહું ખીલાવી નાખીને ઉપયોગ લેવું તો આ ખાડામાં તો છે ને એ બળ નાખવી જ નથી એવો વિચાર જ નથી કેમ કે જો હવે આવા કાસા પાણા રહ્યા ને આમાં મોટા રહ્યા નથી અમારે ભગવાન નહોતા ને ત્યાં આવા 1-2 રહી ગયા એને આજ સવારમાંથી વાર હોય કે અટાણ હવે એ થઈ કાતી સળીએ નહીં અને આ ઢેકલાને ફોરવો એટલે આમાં હજી ખજાનો નીકળશે એમ ના માનતા કે હવાને પાણા પૂરા થઈ ગયા પાણા અમારે પૂરા થાય જ નહીં લગસક તો આમનો અમારી જિંદગી જાય ને ત્યાં લગ્યા આ ખેતરમાં પાણા નીકળવાના જ છે કેમ કે ઉષાની શું એવું હતું કાદી હતી એટલે પાણા નીકળવાના જ હોય કેમ કે અમારા બાપુ એમ કહે કે લીધું ને તે દીના તો છોકરા હું વરસનો અવડા પાણા હતા હાંગડીથી કાઢતા કોઈથી તે દી આવી કંઈ સુવિધા હતી નહીં એમ કાઢીને કરતા તો એ કે હવે તમારે તો એટલું ફોરું પડી ગયું સાધનું થઈ ગયા તો એનીથી કંઈ એટલું હલવું લાગે નહીં તો એની જો એવડા કાઢ્યા હોય તો આપણે તો હવે આ રોગા હેઠે બારા કાઢવાના જ છે હું તો મશીનથી નીકળી ગયા તો આ ઢેકલો ફોર્યું એમાંથી કંઈક ખજાનો નીકળીએ આ બધો પાણાનો ખજાનો ના સમજજો પાણાનો એ વીણ્યું આપણે કાલ આગળ દેખાડ્યું આવા ઝીણા બધા આ ખાડમાં નાખવાના છે આ બધા ઝીણા નખાઈ જાય ને તો આ ઢેકલો છે ને બળનો યાનમાં નાખી દેવો ઓલો ઢેકલો છે ને એને તો આપણે ગમે ત્યાં ઉપયોગ લઈ લેવાનો છે અને હવે લગભગ 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે મારે માલ દોવાનો ટાઈમ થઈ ગયો અને એ બાપ દીકરો બે ટ્રેક્ટર આકે હાલો તો હવે છે ને આજના વિડીયોમાં એટલું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે વધારે ને વધારે તમે લાઈક કરવાના આરહુડા થતા જાઓ લાઈક કરતા જાજો તો અમને વિડીયો ઉતારવાની મજા આવે ને બીજું હમણાં કંઈ ઉનાળામાં કામ ના હોય પાણા હે પાણા દેખાડીને ખાડા ગાઈ રહે એ દેખાડી હાલો તો કાલ